નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદ શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરોના સમાચાર મીડિયા દ્વારા પ્રસિદ્ધ થતા નગરપાલિકા યુદ્ધના ધોરણે કામગીરીમાં લાગી. આમોદ શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ઉભરાતી હોવાના બનાવ બનતા શહેરીજનો દ્વારા જેની રજૂઆત નગરપાલિકાના ચીફ ઓફિસરને કરવામાં આવી હતી, જેના સમાચાર પ્રસિદ્ધ થતા આમોદ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા શહેરમાં ઉભરાતી ગટરોને રિપેર કરવા માટે તત્કાલ માણસો લગાવતા, જેમાં આજરોજ નગરપાલિકા એસઆઈના કહ્યા મુજબ મારુવાસ વિસ્તારમાંથી પ્લાસ્ટિકના બોટલ તેમજ પ્લાસ્ટિકના દડા તેમજ કપડાં નીકળેલ હતા, જ્યારે દરબારી હોલ પાસે ગટરની પાઇપોમાંથી પ્લાસ્ટિકની ગ્લાસો, ચમચીઓ તેમજ કંતાન જેવું મટીરીયલથી બૂજ વાગી ગયેલ હોવાથી પાણી નિકાલ માટેની પાઇપ બંધ થઈ ગઈ હતી, જેને નગરપાલિકાના ભૂગર્ભ ગટર સફાઈ કામદારો દ્વારા આજરોજ કાઢવામાં આવી છે. અને સાથે નગરપાલિકા એસઆઈ તરફથી નગરજનોને અપીલ કરી છે કે તમારા ઘરના ભૂગર્ભ કનેક્શનવાળી જગ્યાએ લોખંડની જાળી મૂકો, જેથી આવી વસ્તુઓ પાઇપમાં જાય નહીં અને તમને અને બીજા કોઈ તકલીફમાં મુકાય નહીં, એમ જણાવ્યું હતું. બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ. નગરપાલિકા એસઆઈ ભાઈ, આ જે હમણાં ભૂગર્ભ ગટરોનો બનાવ બનેલો છે, ઠેરે ઠેર ગટરો ઉભરાય છે, તે અનુસંધાને શું કામગીરી તમે કરી? હમણાં મારુવાસ વિસ્તાર અને દરબારી હોલ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા હતી, જે હાલમાં તો નિકાલ કરી દેવામાં આવે છે, પરંતુ કામગીરી કરતા સમય કર્મચારીઓને ભૂગર્ભ ગટરમાંથી પ્લાસ્ટિકની બોટલો, કપડાના ટુકડા, પ્લાસ્ટિકની દડીઓ જેવી વસ્તુઓ મળી આવે છે. તો નગરજનોને એટલી જ અપીલ છે કે તમે જે ભૂગર્ભ ગટરનો પાણીનો નિકાલ કરવામાં આવે છે તેમાં જાળીઓ બેસાડવામાં આવે, જેના કારણે વારંવાર ભૂગર્ભ ગટરના પ્રશ્નો બને ના અને સામાન્ય જનતાને બી તકલીફ ના પડે, એવી નમ્ર અરજ છે.